તો કે ફિક્સ્ડ ટિલ્ટ એંગલ. તો આમાં શું આવશે? હવે આમાં શું થશે? આજે મારી જે સોલાર છે બરોબર, એમાં મારી આ જે પેનલ લગાવેલી છે એનો એંગલ શું થઈ જશે? તો કે ફિક્સ થઈ જશે. આમાં હું એંગલ ચેન્જ કરી શકીશ નહીં. એટલે એ સોલાર પેનલ મારી ફિક્સ થઈ જાય છે. એટલે આ જે એંગલ રહ્યો, આ જે એંગલને આપણે કહી શકીએ તો એંગલ આ જે ટિલ્ટ છે, તો ટિલ્ટનો મતલબ આપણે જોઈએ તો એ શું થશે? ઝુકાવ કોણ. કે મારે સોલાર પેનલને કેટલી નમતી રાખવી છે, એમ કેટલા એંગલની જરૂર છે કે જેથી હું વધારે સોલારથી હું પાવરનું જનરેશન કરી શકું. ત્યારબાદ આપણે આગળ જોઈએ. પેલો આપણે જોયો ફિક્સ્ડ ટિલ્ટ એંગલ, ત્યારબાદ બીજું આવશે મૂવિંગ ટિલ્ટ એંગલ, મૂવિંગ પ્રકારનો. તો આમાં શું થશે કે આજે જે મારી સોલાર પેનલ છે તો એ મૂવેબલ હશે. એને એ મુજબ મોટરની મદદથી જે સોલાર પેનલ છે એને હું મૂવ કરી શકીશ. જે સંચાટ મુજબ, જે આપણે સૂર્યની દિશા મુજબ જો પેનલની ઓટોમેટિક એ મૂવમેન્ટ કરી શકીએ. તો આ પ્રકારનો પણ એક એંગલ છે. ત્યારબાદ આપણે જોઈએ તો ત્રીજો છે ટ્રેકિંગ. તો આમાં શું આવશે? તો આજે અમુક આપણે મોટા પ્રોજેક્ટ જોઈએ તો અમુક ખેતરો છે, તો એ ખેતરની અંદર આજે કહેવાય ને કે આ જે પ્લેટ છે એ ઉપર નીચે લેફ્ટ રાઈટ ચારે દિશામાં આજે જે સૂર્ય જેમ મૂવમેન્ટ આપે છે એ મુજબ આખું સૂર્યની દિશાને ટ્રેક કરીને આજે એ સોલારની પેનલને ચારે પણ દિશામાં જે સૂર્યની સ્થિતિ એ મુજબ ફેરવી શકે છે. તો ટોટલ આપણે અહીંયા 3 પ્રકારના એંગલ જોયા: ફિક્સ્ડ ટિલ્ટ એંગલ, મૂવિંગ ટિલ્ટ એંગલ અને લાસ્ટ વન ટ્રેકિંગ એંગલ.